વિવેકાનંદ નગર પોલીસે નાંદેજ ગામના એક રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 12 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા, જેમાં નાંદેજ ગામમાં રહેતો રાજુભા વાઘેલા નામનો શખ્સ કેટલાક લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે વિવેકાનંદ નગર પોલીસે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। જુગારીઓ રહેણાંક મકાનમાં અંધારું કરીને મોબાઈલની ફ્લેશ લાઇટના અજવાળે જુગાર રમતા હતા, ત્યારે પોલીસે સ્થળ પરથી 2.42 લાખની રોકડ અને મોબાઈલ સહિત 2.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે રાજુભા વાઘેલા સહિત 12 જુગારીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂરી થઈ ચૂકી છે। એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે, જેમાં સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવશે। રથયાત્રાના રૂટ પર આવેલા 137 જેટલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ પણ આપવામાં આવી છે। આગામી 19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે આ પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી, જેમાં ભાજપ હાઈકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરતા સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। ત્યારે ભાજપે આ પેટા ચૂંટણી માટે પોતાના 40 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે, જેમાં CR પાટીલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જીતુભાઈ વાઘાણી સહિત મોટા નામો સામેલ છે।